રોજ ભુજ બાર એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં હું પ્રમુખ પદે રહી અને મારી સમગ્ર પેનલને મેં ચૂંટણીમાં ઉતારી છે. અત્યારે અમારું કેનવાસિંગ ચાલી રહેલું છે અને અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મારી સાથે ઉપપ્રમુખ તરીકે આદરણીય ભરતભાઈ ધોળકિયાના જુનિયર અને પીએસ કેનિયા સાહેબના સુપુત્ર સંજયભાઈ કેનિયા ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મહિલા ઉપપ્રમુખ તરીકે અમારા મીતાબેન સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. મંત્રી તરીકે અનીસભાઈ સુમરાએ ઉમેદવારી નોંધાવેલી છે. એલઆર તરીકે હંસાબેન ભિંડીએ ઉમેદવારી નોંધાવી છે. સહમંત્રી લેડીઝ તરીકે જે કૃષ્ણાબેન ગંઢેરે ઉમેદવારી નોંધાવી છે. સહમંત્રી પુરુષ તરીકે સતીશભાઈ બુધભટ્ટીએ ઉમેદવારી નોંધાવેલી છે મારી પેનલમાં. લાઇબ્રેરી સેક્રેટરી તરીકે લક્ષ્મણ મહેશ્વરીએ અમારી નોંધાવેલી છે અને ખજાનચી તરીકે દર્શન શેઠ તેમજ કારોબારી સભ્ય તરીકે ભગીરથસિંહભાઈ રાણા, ધનજીભાઈ મેરિયા, પછી હેતાબેન વૈદ્ય, અંજનાબેન હુરબડા, જિગ્નેશભાઈ બારોટ, અશોકભાઈ માતા, રાજેશભાઈ ગઢવી વગેરે બધા, વરુણભાઈ સોની, એ બધા જ મારી પેનલમાં ઉમેદવારી નોંધાવેલી છે અને અમારી પેનલને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સારો પ્રશ્ન છે આપનો. મુખ્ય મુદ્દાની જો વાત કરું તો હું જે છે 2001માં જે વિનાશક ભૂકંપ આવ્યો ત્યાર પછી હું કાયદા ક્ષેત્રે સક્રિય થયો. સૌથી પહેલા અમે સામાજિક ન્યાય કેન્દ્રમાં હું એક લો સ્ટુડન્ટ તરીકે જોડાયો અને તે વખતે અમારા પીડીજે સાહેબની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી અને લોકપાલની જે કામગીરી કરવાની હતી એને સામાજિક ન્યાય કેન્દ્રને એ લોકપાલની કામગીરી સાથે જોડવામાં આવ્યું. તો ભૂકંપ સાહેબ, મરણ સાહેબ, ઈજા સાહેબના જે કેસો હતા એ અમારે સોર્ટ આઉટ કરી અને લોકોને હેરાનગતિ ન થાય, પબ્લિકને કોઈ નુકસાન ન થાય, પબ્લિકને પોતાના હક્કો મળે એના માટે ટોટલ 32,000 કેસીસ અમારા સામાજિક ન્યાય કેન્દ્રમાં આવ્યા અને 32,000 કેસીસમાંથી અમે મોટાભાગના સ્થાનિકે સોલ્વ કર્યા. અમુક કેસો અમારે હાઈકોર્ટ સુધી પણ લડવા પડ્યા અને એ અમે હાઈકોર્ટ સુધી લડીને એમાં ન્યાય અપાવેલો છે. એટલે આ અમારી પાસે ભાથું છે. હવે અમારા મુખ્ય મુદ્દા અત્યારે વકીલો માટેની હું જો વાત કરું તો આમાં અત્યારે અમારે નવા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ થઈ રહેલું છે. તો એ નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલ સાહેબોની ચેમ્બર બને, નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે અલાયદી પાર્કિંગની વ્યવસ્થા થાય, વકીલો માટે જે છે એ સારામાં સારા બારરૂમની વ્યવસ્થા થાય, મહિલા વકીલો માટે અલાયદા બારરૂમની વ્યવસ્થા થાય. આ અમારા મુખ્ય મુદ્દા રહેશે. તેમજ જે મુખ્ય અત્યારે બીજા મુદ્દાની વાત કરું તો અમારા વકીલોના બાળકોનો સરસ્વતી સન્માન થાય. અત્યારે નાનામાં નાના જે કર્મચારીઓ છે એના બાળકોનું સન્માન થાય છે. મારો ને કેનિયાભાઈનો, લોઢિયાભાઈનો જ્યારે ટેન્યુર હતો ત્યારે અમે સરસ્વતી સન્માન યોજ્યો હતો. એના પછી સંજોગો વસાત નથી થઈ શક્યો. તો ફરીથી મારે જે છે એ અમારા વકીલ સાહેબના બાળકો જે ભણી રહ્યા છે એમનું સરસ્વતી સન્માન થાય એ મુદ્દો હું લઈને જઈ રહ્યો છું. એના સિવાય જે છે મેડિક્લેમની પોલિસી જે છે કે અમારા બાળકો જે અમારા વકીલ સાહેબો જે છે એ વીમા તળે સુરક્ષિત થાય, એ નજીવા દરે એને વીમાથી પ્રોટેક્ટ કરો, મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સ. એ પણ મારો એક એજન્ડા લઈને હું જઈ રહ્યો છું. મહિલાઓ જે બહેનો છે એના માટે તમામ સુવિધા વાળું અલગથી બારરૂમ બને. જે બારરૂમ છે એમાં સુવિધાઓ મારે વિકસાવવાની છે. એ બારરૂમની માંગણી પણ અમે જે તે વખતે કરેલી, મંજૂર થયેલી. એમાં એમને તમામ પ્રકારની સુવિધા મળી રહે એ પ્રમાણેનું આખું એટમોસ્ફિયર ઊભું થાય એ પણ મારો એક મુદ્દો આમાં રહેલો છે. અલગ અલગ મુદ્દાઓ લઈ અને અમે વકીલ સાહેબો સમક્ષ જઈ રહ્યા છે. અમારી હાઉસિંગ સોસાયટીનો પણ એક મુદ્દો છે કે જે અમારા ટેન્યોર દરમિયાન અમે શરૂઆત કરેલી હતી અને આ ટેન્યોરમાં અમે આવી રહ્યા છીએ ત્યારે ફરીથી એ જે અમારો મુદ્દો છે એ પૂર્ણ કરી અને એક હાઉસિંગ સોસાયટીની ભેટ મારા બાર એસોસિએશન કરવા મારે સંદેશ એ જ આપવાનો છે કે દેવાયત બારોટના સ્વભાવથી, એના કાર્ય કરવાની પદ્ધતિથી બધા જ વકીલ સાહેબો પરિચિત છે. સૌને સાથે લઈને ચાલવાની ભાવનાથી હું જે કામ કરી રહ્યો છું એ બધા જ એના માટે માહિતગાર છે. અને હું એમને વિનંતી કરીશ કે મને જ્યારે આપ બધાએ જ્યારે મને દરખાસ્ત કરીને કીધું કે સાહેબ આપે અત્યારે ઇલેક્શનમાં ઉમેદવારી કરવી જોઈએ, ત્યારે એમની લાગણીને માન આપી અને મેં ઉમેદવારી કરી છે ત્યારે મારી સમગ્ર પેનલને જ્વલંત વિજય અપાવે અને અમે એક મારી આખી પેનલે નક્કી કર્યું છે કે અમે હોદ્દાનો ક્યારેય પણ દુરુપયોગ કરશું નહીં. અમે બનશે એટલું વકીલ સાહેબોને કોઓપરેટ કરવાનો, વકીલ સાહેબને મદદ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હંમેશા પ્રયત્ન રહ્યો છે અને આ ટેન્યોરમાં અમારો આ જ પ્રયત્ન રહેશે. આજે અમારી સાથે અમારા સપોર્ટમાં આદરણીય વાલજીભાઈ મહેશ્વરી પણ અહીંયા ઉપસ્થિત છે. એમણે પણ પ્રમુખ પદ તરીકે ફોર્મ ભરેલું હતું પણ મારી લાગણી અને મારી મિત્રતાના ખાતર એમણે મારા માટે ફોર્મ આખું પરત ખેંચી અને મારા સપોર્ટમાં જોડાયા છે અને મારી સાથે કેનવાસિંગમાં છે. એ જ રીતે ગોપાલભાઈ ગઢવી જે છે એ મારા પોતાના કહી શકાય, મારા અંગત કહી શકાય, એ પણ સતત મને સૂચનાઓ, માર્ગદર્શન આપતા રહે છે. કેનવાસિંગમાં પણ અમારી સાથે જોડાઈ રહે છે. મારી સાથે મારી બેન સોનલબેન ગઢવી છે, એમણે પણ જે છે અત્યારે મારા આખા જે લાઇઝનિંગ, મારા કેનવાસિંગનો કાર્યભાર સોનલબેન અને નીતાબેન ડોટ અને કુલસુબેન સૈયદ સંભાળી રહ્યા છે. બધા જ લોકો જે છે
એ મને અત્યારે મદદ કરી રહ્યા છે. બધા જ લોકો અમારી પેનલ વિજય થાય એના માટે અમને માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે જ્વલંત સફળતા અમને આ ચૂંટણીમાં મળશે.